નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 17 પત્રનો પ્રસ્તાવ. સૌથી પહેલાં છે વિકલ્પોનો પ્રશ્ન. એમાં સૌથી પહેલું છે પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે? અ ખાનગી સંસ્થા, બ જાહેર સંસ્થા, ક માલિકી સંસ્થા કે ડ NGO સંસ્થા. તો એના જવાબમાં આવશે જાહેર સંસ્થા. બીજું, પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે? તો જવાબ આવશે ક ટપાલ પેટીમાં. ત્રીજું, સ્થાનિક પત્રો માટે ટપાલ પેટી કયા રંગની હોય છે? તો જવાબ અ લાલ રંગની. 4. પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે? જવાબ બ સિક્કો મરાય છે. 5. વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે? તો જવાબ છે ક ટેલિફોન. 6. સમાચાર સંદેશાનું એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે? તો જવાબ છે ડ મોબાઈલ. ત્યારબાદ નીચે ખાલી જગ્યા છે. પહેલી, આપણા ઘરે ટપાલ દ્વારા ખાલી જગ્યા આવે છે. જવાબમાં આવશે ટપાલી. બીજું, પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ પોસ્ટ માસ્તર. ત્રીજું, પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી. જવાબ સરનામાની. 4. વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે. જવાબ આવશે ઈમેલ. 5. વર્તમાન યુગનું સમાચારની આપ-લે માટેનું મહત્ત્વનું સાધન એટલે ખાલી જગ્યા. જવાબ મોબાઈલ. 6. એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે. જવાબ મની ઓર્ડર. ત્યારબાદ છે પ્રશ્ન 3 ખરા ખોટા. તેમાં પહેલું છે પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે. સાચું. બીજું, નાણાંની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે. ખોટું. ત્રીજું, ટપાલી આપણા ગામ શહેરના સેવાકીય વ્યવસાયકાર તરીકે ફરજ બજાવે છે. સાચું. ચોથું, પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે. ખોટું. 5. પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. સાચું. 6. મોબાઈલ સમાચાર માધ્યમનું હાથવગું સાધન છે. સાચું. એ પછીનો પ્રશ્ન જોડકા જોડોનો છે. પ્રશ્ન 4. એમાં પહેલું છે પોસ્ટ ઓફિસ, એની સામે આવશે ચોથું સરકારી જાહેર સંસ્થા. બીજું ટેલિફોન, એની સામે આવશે 5 વાતચીત કરવા. ત્રીજું મની ઓર્ડર, એની સામે આવશે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા. ચોથું પોસ્ટ કાર્ડ, એની સામે આવશે બીજું લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ. ત્યારબાદ પ્રશ્ન 5, એમાં 1-2 વાક્યોમાં જવાબ લખો છે. એમાં પહેલું છે પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? જવાબ, પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ, ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. બીજું, શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? જવાબ છે ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો ના પહોંચાડી શકાય. ત્રીજું, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? જવાબ, અમે ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. 4. પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? જવાબ, પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે સ્ટ્રીયડન, બચતપત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. 5. આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલાવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. જવાબ, પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો પત્ર નિયત જગ્યાએ જઈ શકતો નથી.
પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. જવાબ: પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. એના પછીનો પ્રશ્ન 6 અને એનો પહેલો. શામિરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? ચર્ચા કરો. તો જવાબ છે જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થાને પત્રો પહોંચાડવા માટે કબૂતરોનો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. આવી વ્યક્તિઓને ખોપિયા કહેવામાં આવતા. બીજું, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? 1. જવાબ: પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા જોવા મળે છે. બીજું, એક બારી પર ટિકિટો, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. ત્રીજું, બીજી બારી પર બહારગામ કોઈ પાર્સલ મોકલવાનું હોય તો તેનું ફોર્મ ભરીને વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું. ચોથું, બીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલ્યા હોય તો મની ઓર્ડર સ્વીકારવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં આવેલી બારી ટપાલો પર સિક્કા મારી તેને ગામ, તાલુકા, જિલ્લા મુજબ વિભાજિત કરે ટપાલી ભાઈઓ પછી મોકલવાનું કામ કરે છે. 3. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? જવાબ: 1. ચીજવસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કામ. બીજું, ટેલિફોન બિલ અને રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ. ત્રીજું, પૈસાના રોકાણ માટે રૂપિયાની બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલાવવાનું કામ. આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામો થતા જોવા મળે છે. બાળકો, આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા બીજા પાઠોના પણ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબના વિડીયો તમને આરામથી મળી શકે. તો આપણે કરીએ પ્રશ્ન 4. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? જવાબ: અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયો છે. 5મું, પત્ર લખવો અથવા ફોન કરવો એ બંનેમાં તમને શું પસંદ છે અને કેમ? જવાબ: પત્ર લખતા કરતાં મને ફોન કરવો વધુ પસંદ છે, કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા 2 થી 3 દિવસે પહોંચે છે, જ્યારે ફોન તરત જ સમાચારથી આપલે થઈ શકે છે. જરૂરી બાબતોનું ફોન દ્વારા તરત જ નિરાકરણ લાવી શકાય છે. પત્રની જેમ રાહ જોવી પડતી નથી. 6. ટપાલ બીજા ગામે કે શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે? જવાબ: ટપાલ પેટીમાં નાખેલી ટપાલ ગામ કે શહેરોનો ટપાલી પોસ્ટ ઓફિસમાં લાવે છે. ત્યાં તાલુકા અને જિલ્લા પ્રમાણે ટપાલો જુદી પાડવામાં આવે છે. તાલુકામાં આવેલી ટપાલોને ગામડાની જુદી જુદી પોસ્ટ ઓફિસ પ્રમાણે જુદી પાડવામાં આવે છે. આપણા ગામની ટપાલ આપણા ગામની પોસ્ટ ઓફિસમાં આવે છે. ત્યાંથી ટપાલી આપણી ટપાલ આપણા ઘરે આપી જાય છે. પ્રશ્ન 7. ટેલિફોન મોબાઈલ દ્વારા આપણને કઈ કઈ સગવડ મળે છે? જવાબ: ટેલિફોન મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે છે. તેનો બધી જ જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. ટેલિફોન મોબાઈલ દ્વારા આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ. મોબાઈલ દ્વારા વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ અને લેખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ. પ્રશ્ન 8. પોસ્ટ ઓફિસમાંથી મુલાકાત લઈ નીચે મુજબની માહિતી ભરો. પોસ્ટ ઓફિસ. 1. નયા. 2. પોસ્ટ માસ્તરનું નામ જયેશભાઈ. 3. ટપાલીનું નામ મહેશભાઈ અને પિનકોડ પણ મેં અહીંયા લખ્યો જ છે 388560. પ્રશ્ન 9. અહીં આપણે પત્ર લખ્યો, આપણે ટેલિફોન પર કર્યો. ટેલિફોન અને પત્રમાં શું સરખું અને શું જુદું છે તે જણાવવાનું છે. તો બાળકો, અહીં 2 ખાના આપેલા છે. તો સૌ પ્રથમ આપણે શું સરખું એ ખાનાની વિગતો ભરીશું. ટેલિફોન અને પત્ર બંનેને
સંદેશાની આપ-લે કરે છે. બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે અને બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે. હવે શું જુદું? તો ટેલિફોનમાં વ્યક્તિનો અવાજ સંભળાય, પત્રમાં ન સંભળાય. ટેલિફોનમાં તરત વાત થાય, પત્રમાં સમાચાર મળતા વાર લાગે. ટેલિફોનમાં સામસામે વાત થાય, પત્ર ખોવાઈ જવાની બીક રહે. હવે પ્રશ્ન 7. પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને નીચે તેનું નામ લખો. તો અહીં ફોટો મેં આપેલો છે જેમાં નામ પણ લખેલા જ છે. સૌથી પહેલું પોસ્ટકાર્ડ, એના પછી આંતરદેશીય પત્ર, એના પછી છે કવર, નીચે પહેલું ટિકિટ, વચ્ચેનું છે રેવન્યુ સ્ટેમ્પ અને છેલ્લે છે સોનાનો સિક્કો. અને પ્રશ્ન 8, એમાં નીચે પોસ્ટકાર્ડ આપેલો છે અને એમાં તમારું પૂરું સરનામું લખવાનું છે. તો એમાં વિગતો મેં ભરેલી જ છે, તમે એ જોઈને કરી શકો છો. બાળકો, પ્રશ્ન 9, 10 અને 11 તેમાં ફક્ત જોડકા જોડવાના છે, તો એના ફોટા મેં અહીં આપેલા જ છે, જેમાંથી જોઈને તમે કરી શકો છો. હવે આપણે કરીશું પાના નંબર 42 ઉપર આવેલ પ્રશ્ન. એમાં પહેલું જોઈએ, વિકલ્પોનો પ્રશ્ન છે. એમાં પહેલું છે, પત્ર ઉપર શું ન લખીએ તો પત્ર આગળ પહોંચતો નથી. જવાબ આવશે બ, સરનામું. બીજું, પ્રાચીન સમયમાં પત્ર લાવવા લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો જવાબ આવશે ક, કબૂતર. ત્રીજું, પહેલાંના સમયમાં સમાચાર ઝડપથી આપવા માટે પોસ્ટ ઓફિસમાં કઈ પ્રથા અમલમાં હતી? તો જવાબ આવશે ડ, તારની. ચોથું, પત્રમાં શું બાકી હોય? તો સામેવાળા વ્યક્તિને પત્ર મળે છે, સાથે દંડની રકમ પણ ભરવી પડે છે. જવાબ આવશે ક, પત્ર ઉપર ટિકિટ ચોંટાડી ન હોય તો. પાંચમું, વર્તમાન યુગમાં વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સ્થાને સમાચારની આપ-લે શાના વડે કરી શકે છે? જવાબ બ, મોબાઈલથી. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા બીજા પાઠ અને સ્વાધ્યાયના વિડીયો તમને મળતા રહે. આવજો, ફરી મળીશું.